નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત લુઈ બ્રેઇલના જન્મદિવસને વિશ્વભરમાં વિશ્વ બ્રેઇલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પાવર અવસર પર નિમિત્તે વડોદરા શહેરમાં વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન ડૉક્ટર સલીમ વોરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. દિવ્યાંગજનોને સશક્ત બનાવવા અને સામાજિક સેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમ વારસિયા સ્થિત લીલા શાહ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેમાં દિવ્યાંગજનો માટે બ્રેઇલ વાચક સ્પર્ધામાં ઉત્કૃષ્ટતા પ્રદર્શન કરનાર સ્પર્ધકો માટે ઇનામ વિતરણ સમારંભ, કાર્યક્રમને સહયોગ આપનાર દાતાઓની સન્માન સમારોહ તેમજ હાજર સૌ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા બ્રેઇલ લિપિનું મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. દૃષ્ટિબાધિત દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ, શિક્ષણ અને સ્વાવલંબનની ભાવના વિકસાવવા માટે પ્રેરણા મળી હતી. સમાજના વિવિધ વર્ગોના લોકો, સમાજસેવીઓ અને દિવ્યાંગજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ સાથે કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં સંપન્ન થયો. આજે લીલા શાહ હોલ ખાતે વારસિયામાં બ્રેઇલ લિપિના શોધક જે અંધજનો વાંચી લખી શકે છે એના શોધક લુઈની જન્મદિવસ અમે ઉજવીએ છીએ. વારસિયા ખાતે આવેલ આ હોલમાં અંધજનો માટે બ્રેઇલ વાંચન હરીફાઈ, ઇનામ વિતરણ તથા લંચની વ્યવસ્થા કરવી છે. લગભગ 50 અંધજનોએ આમાં ભાગ લીધો છે. આજે વારસિયા લીલાશાહ હોલ ખાતે વિશ્વ બ્રેઇલ દિવસ નિમિત્તે અંધજનો માટે બ્રેઇલની વાંચન સ્પર્ધા રાખવામાં આવી છે અમારા સંસ્થા દ્વારા. શું આજે કેવી હરીફાઈ રાખવામાં આવી છે? બ્રેઇલની વાંચન સ્પર્ધાની હરીફાઈ છે અને ઘણા બધા અંધજન બાળકો આવ્યા છે અને જે પણ એમાં સારું એક હશે એમને ઇનામ વિતરણ પણ આપવામાં આવશે. કેટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા? 50 અંધજનો હાજર છે. શું નામ? નીતવા રાવલ.